કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના બીજા એક સેશનમાં આપણે તમારું હાર્દિક સ્વાગત કરું છું કરિયર એમ વતી. સ્ટાર્ટિંગ વિથ આજે આપણે જોઈશું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો હતો, એટલે કે સાદો વર્તમાન કાળ. હવે જોઈશું સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનું વાક્ય રચના શું? સેન્ટેન્સ સ્ટ્રક્ચર મેં તમને કીધું હતું તે રીતે સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં મોટે ભાગે તમારી પાસે જે શબ્દ છે, જેમ કે સાદા વર્તમાન કાળનું શું હતું, કોઈને યાદ હોય તો ડુ ડઝ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એ રીતે મારે આનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોવું હોય તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં શું આવે, તો જેમ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ હતું તેમ અહીંયા બરાબર છે શું આવશે? ડીડ. અને ત્યાં એમ ઇઝ આર હતું તો અહીંયા શું આવશે? વોઝ અથવા તો વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તદ્દન સહેલું છે. પેલામાં ડુ ડઝ હતું, અહીંયા ડીડ છે. ત્યાં બરાબર છે ડુ અથવા ડઝ લાગીને પ્લેનું પ્લેસ થતું હતું, બરાબર છે, ગોનું ગોઝ થતું હતું. એ રીતે અહીંયા ગોની અંદર ડીડ ઉમેરાશે તો વેન્ટ થશે. શબ્દ આપણે ઓળખીશું એટલે ખબર પડી જશે કે આ જ કાળનું વાક્ય છે. એ રીતે એનું શું કરવાનું? હવે મેઇન વસ્તુ એ છે એક્ટિવ છે એનું પેસિવમાં ત્યાં એમિઝારનું વોઝ વેર કરતા બરાબર છે, એમિઝારનું બરાબર છે વોઝ અને વર કરીશું, અને પાસ્ટ પાર્ટિસિપલ તો કરતા જ છે. સિમ્પલ જ છે. એટલે આ સ્ટ્રક્ચર તમારા માટે મહત્વનું થાય, યાદ રાખી લેજો. એને આપણે કન્વર્ટ કરીને જોઈશું કે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરતા કઈ રીતના ફેરફાર થાય છે. તો પહેલું વાક્ય છે આપણી પાસે, જે તમને વાંચતા જ ખબર પડશે કે આ વાક્ય ભૂતકાળનું છે. કોઈ કહેશો મને ખબર કેવી રીતના પડે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે? તો બે જગ્યા દેખાય છે તમને. પહેલી જગ્યા દેખાતી હોય તો એક તો સો. આ સો એ મારું શું છે? ક્રિયાપદ. બીજું યસ્ટરડે. યસ્ટરડે ભૂતકાળ દર્શાવે છે. તો સામાન્ય રીતે શરૂઆત કરીશું. આ વાક્યમાં પહેલા ઓળખતા શીખીએ, જે આપણે દર વાક્યમાં કરતા હતા. આ આઈ એ મારો શું થાય? કરતા. એન એક્સિડન્ટ શું થશે? મારે વાક્યમાં શેનાથી સવાલ પૂછવાનો થાય? શું. શુંથી પ્રશ્ન પૂછે મેં શું જોયું હતું, તો જવાબમાં શું આવ્યો? કર્મ, એક્સિડન્ટ. ખ્યાલ આવશે? બસ. તો આપણે ત્રણની જ જરૂર હતી. સ્ટાર્ટિંગ વિથ પહેલું કર્તા, કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. જવાબની શરૂઆત પેસિવ વોઇસમાં મારે પેસિવ વોઇસનો જવાબ બનાવવો હોય તો જવાબની શરૂઆત શેનાથી થશે? એન એક્સિડન્ટ. કર્મ આગળ આવી ગયો. ટુ બીનું યોગ્ય રૂપ. ટુ બીના યોગ્ય રૂપમાં બરાબર છે સાદો ભૂતકાળ છે, આ એક વચન છે, તો હવે શું આવશે? વોઝ. ગયા વિડીયોમાં અને આ વિડીયોમાં આટલો જ ફરક છે. એમાં એમિઝાર મૂકતા હતા, અહીંયા વોઝ વર આવશે. ચાલો, સોનું પાસ્ટ પાર્ટિસિપલ કોઈને ખબર છે? સી, સો, સીન. SEEN. કરતાને બાય લાગે એટલે બાય બરાબર છે. આઈનું શું થશે? મી. અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે ની થાય એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થાય, એટલે યસ્ટરડેનું શું લખીશું? યસ્ટરડેજ. ખાસ ધ્યાન રાખજો. સર ખબર કેવી રીતના પડે કે પેસિવ બની ગયું? ફરી એકવાર આપણા જે નિયમ હતા તે એકવાર રિવાઇઝ પાછું કરી લે. કરતા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને, ટુ બીનું યોગ્ય રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ બાય પ્લસ કરતા અને કાળમાં ફેરફાર થતો નથી. સર્વનામમાં ફેરફાર થાય પણ આવે એ પ્રમાણે કર્યા. જેમ કે જો અહીંયા આય હતું તો આયનું આપણે કન્વર્ટ કરીને શું કર્યું? મી. સિમ્પલ જ છે. ફરી એકવાર શબ્દ યાદ રહ્યો તમને. નેક્સ્ટ બીજું વાક્ય આ હકાર હતું. હવે જોઈશું તે આપણે આવશે નકાર, જેના માટે મેં તમને કીધું હતું નકારમાં એક વચન બહુવચન એ આપણા માટે ઘણું અગત્યનું થઈ પડે. સ્ટાર્ટિંગ વિથ પહેલું વાક્ય છે શી. આ શી શું છે? શી કરતા. ડીડ ટુ બીનું રૂપ છે પણ ભૂતકાળ છે. નોટ નકાર. બાય જે ક્રિયા દર્શાવતો શબ્દ છે, શું બોલાશે આને? ક્રિયાપદ. અ ન્યૂ સ્લેટ શું ખરીદ્યું? ફરી એકવાર કર્મની વાત ચાલે છે તો ફરી એકવાર રૂલ એકના એક જ છે. કરતા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. તો મારે પેસિવ વોઇસમાં જવાબ લખવાની શરૂઆત બરાબર છે કર્મથી કરીશ તો કર્મ આગળ શું આવશે? અ ન્યૂ સ્લેટ. ન્યૂ સ્લેટ આવી ગયું. હવે ચેક કરો, મેં તમને લાસ્ટ જે વિડીયો હતો તેમાં બી મેં તમને કીધું હતું તે પ્રમાણે આ જે સી આ ડીડ છે ને એ ક્યાં ઉમેરાઈ જાય? બાયમાં, અને બોટ થઈ જાય, એટલે કે સાદો ભૂતકાળ એક વચન. ન્યૂ સ્લેટ એક જ છે ને, તો એક વચન ને એના પરથી શું લખાશે? અહીંયા વોઝ. ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ. હવે નોટ છે તો નોટ લઈ લેવાનું, નકાર હોય ને તો એને લઈ લેવાનું, બાકીનું બધું વધેલું ઘટેલું છે ને પછાડી લખી દેવાનું, એ પછી ખ્યાલ આવશે બરાબર છે. બાયનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? બોટ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ.
કર્તાને બાય લાગશે બાય શી છે. ચાલો સીનું શું કરતા હતા યાદ હોય તો પહેલા જ વાક્ય પહેલા જ વિડીયોમાં જોયું હતું. પછી શીનું શું થશે હર ને છેલ્લે ફૂલ સ્ટોપ. પહેલું હકાર જોયું, નકાર જોયું. હવે આમાં પ્રશ્નાર્થ આવશે જે મેં તમને કીધું હતું ઘણું અગત્યનું છે. આપણી ઘણીવાર ભૂલ પણ થાય. ટુ બીના રૂપથી પ્રશ્ન આ ખાસ ધ્યાન રાખજો, શીખવા જેવી વસ્તુ છે ખાસ. બરાબર છે, મેં તમને આગળ પણ કીધું હતું કે પ્રશ્નાર્થવાળા વાક્ય આવે ને એટલે ખાસ સાચવવાનું. સ્ટાર્ટિંગ વિથ આમાં તમારી પાસે ડીડ ટુ બીનું રૂપ છે, વાક્યની શરૂઆતમાં છે, પ્રશ્નાર્થ છે. ઓકે, ટુ બીના રૂપથી છે. વી કર્તા છે, રાઈટ ક્રિયાપદ છે, આન્સર્સ કર્મ છે. જેમ નિયમ હતા તેમ કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. સ્પેસ છોડીને મેં તમને આગળ બી કીધું હતું કયા વિડીયોમાં બરોબર છે કે જ્યારે તમારે પ્રશ્નાર્થ આવે ને તો જે પેસિવ વોઇસ બનશે ને પેસિવ વોઇસ એ પણ તમારે કેવું બનાવવાનું છે તો કે એ પણ પેસિવમાં બરોબર છે પ્રશ્નાર્થ જ બનાવવાનું. એટલે જગ્યા છોડીને શું લખીશું આન્સર્સ. હવે આન્સર્સ લખાયું. આગળ વધીએ. આ ડીડ છે ને ક્યાં ઉમેરાઈ જાય રાઇટમાં, અને રાઇટનું શું થશે વ્રોટ. સાદો ભૂતકાળ બહુવચન આન્સર છે ને બહુવચન છે તો પછાડી વર લખવાને બદલે મારું વર ક્યાં આવશે આગળ. વર આન્સર્સ પાસ્ટ પાર્ટિસિપલ રાઇટ રોટ અને અહીંયા શું આવશે રિટર્ન. સબ્જેક્ટને બરાબર છે શું લાગશે બાય વીનું શું છે અસ. ઇન ધ ક્યાં છે બધા તો કે ક્લાસરૂમમાં. અને છેલ્લે શું મુકાશે પ્રશ્નાર્થ ચિહ્ન. કશું નથી કરતા, નિયમ એકના એક જ છે તેને આપણે ફોલો કરતા છે. ખાલી આ ધ્યાન રાખવાનું ડી ટુ બીના રૂપે પ્રશ્ન આવે ને તો મારા જવાબની શરૂઆત બી ટુ બીના રૂપથી જ થશે. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, પેસિવ બી મારે પ્રશ્નાર્થ જ બનાવવાનું થાય ને. એટલે આગળ વધીએ. નેક્સ્ટ આ ટુ બીના રૂપે હતું. હવે એ જ રીતે આમાં કયો રીત આવશે WH ક્વેશ્ચન જે અહીંયા છે. WH ક્વેશ્ચન એના કરતાં સહેલું. મેં તમને આના માટે કીધું હતું કે જ્યારે WH ક્વેશ્ચન હોય ને ત્યારે તમારે ખાલી આટલું જ કરવાનું. શું કરવાનું કે પહેલાં WH ક્વેશ્ચન આવે ને એને બેઠો જ ઉતારી લેવાનો. ફરી એકવાર પેસિવ વોઇસ બનાવીએ તો પહેલાં વેનનું શું લખી દઈશું વેન. ડીડ ટુ બીનું રૂપ યુ કરતા ગેટ ક્રિયાપદ ધ પ્રાઇઝ કર્મ. સાદો ભૂતકાળ છે આવું ખાવા પડે એથી. આ ડીડ ક્યાં ઉમેરાઈ જશે ગેટમાં. કરતા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. એટલે જવાબની શરૂઆતમાં વેન લખ્યું સ્પેસ છોડીને કર્મ આગળ આવે. કર્મ શું છે ધ પ્રાઇઝ. હવે આ શું છે ખબર ગેટનું ગોટ થયેલું છે. સાદો ભૂતકાળ એક વચન છે એટલે પછાડી વોઝ મૂકવાને બદલે વોઝ મારું ક્યાં આવશે અહીંયા. તો વેન વોઝ ધ પ્રાઇઝ ગેટ ગોટ જ થાય. ખાસ ધ્યાન રાખજો ઘણા જણ છે ને ભૂલ કરે છે. જ્યારે તમારી પાસે આમ લખે ને ગેટ વર્તમાન કાળ ભૂતકાળ શું આવે ગોટ અને પાસ્ટ પાર્ટિસિપલ બી શું આવે ગોટ. પણ જો તમારી સામે એમ કે ફોર ગેટ તો આમાં શું આવશે ફોર ગોટ અને અહીંયા શું આવશે ફોર ગોટન. આ થોડુંક બદલાઈ જાય ખાસ ધ્યાન રાખજો. જસ્ટ લાઈક એક વર્ડ હતો તમને કદાચ ખબર હોય તો કમ વર્તમાન કાળ ભૂતકાળ શું થાય કેમ. ચાલો કોઈ પાસ્ટ પાર્ટિસિપલ ગેસ કરશો કયો આવશે આમાં એક જ છે બરાબર છે. ફરી એકવાર શું આવશે કમ. તો આ કમ એ પાસ્ટ પાર્ટિસિપલ છે અને આ કમ એ વર્તમાન કાળ છે. ખાસ ધ્યાન રાખજો. વેન વોઝ ધ પ્રાઇઝ ગોટ બરાબર છે કર્તા કર્મને સ્થાને બાય દ્વારા બાય બોલો શું છે કરતા યુ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. સમજ પડી કઈ રીતનું થયું આમાં. તદ્દન સહેલું છે. તમે આ શાંતિથી જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં શું વાત થાય છે. હા એક વસ્તુ જરૂરી છે દરેક વાક્યના સ્ટ્રક્ચરને જો તમે ઓળખી કાઢશો તો તમને તદ્દન સરળ થઈ જશે. નિયમ તો એ જ છે જે પહેલા વિડીયોમાં જોયા હતા તે જ. આગળ વધીએ. પહેલી રીત હતી હકાર, બીજી હતી નકાર, ત્રીજી હતી ટુ બીના રૂપે, ચોથીના રૂપે પ્રશ્નાર્થ હતું WH ક્વેશ્ચન. ને હવે છેલ્લી રીત આવે છે જે મેં તમને કીધું હતું તે હુ વાળું વાક્ય. આ હુ વાળા વાક્ય તદ્દન સહેલા. કંઈ નહીં કરવાનું તમારે. જે હુ લખેલો છે ને એને તમારે કર્તાને સ્થાને લઈ જવાનું છે. એટલે મેં તમને કદાચ કીધું હતું તે પ્રમાણે. અને આટલું ખાલી કરવાનું હુ આવે ને તો એને ડાયરેક્ટ લખી દેવાનું. શું લઈ જવાનું બાય હુમ. કેમ તો કે આપણે પહેલા વિડીયોમાં જોયેલું હતું કર્તા વિભક્તિ કર્મ વિભક્તિમાં લઈ ગયા. કર્તાને આપણે બાય લગાડતા હતા પણ કરતા તો આમાં છે જ નથી એટલે હુને જ મેં બાય લગાડી દીધું. હવે ફરી એકવાર ખાસ પ્રશ્નાર્થ આવે ને એટલે ખાસ સાચવવાનું. બ્રોક મારું શું છે ક્રિયાપદ. ધ ગ્લાસ શું છે મારું કર્મ. ઓબ્વિયસલી તમને ખબર જ પડી કે આમાં કંઈક મિસિંગ છે. શું મિસિંગ છે કરતા. આ તો WH ક્વેશ્ચન થયો ને પણ એ કરતા પૂછેલો જ છે ને. કર્તાની તો જગ્યાની વાત કરતા છે ને આપણે તો એ જ રીતે થશે. સ્ટાર્ટિંગ વિથ તો બાય હુમ લખી દીધો મેં પેસિવ વોઇસ બનાવવામાં પહેલાં અને પછી સ્પેસ છોડીને જોબની શરૂઆત કરીશું. સ્પેસ છોડવાનું કર્મ આગળ લાવવાનો. કર્મ શું છે ધ ગ્લાસ. હવે ગ્લાસ આગળ આવે બરાબર છે તો પ્રશ્નાર્થ બનાવવું છે તો પછાડી ટુ બીનું રૂપ લખવાને બદલે હવે ટુ બીનું રૂપ નક્કી કઈ રીતે થાય બે રીત કીધેલી. એક તો બ્રોક પરથી ખબર પડે સાદો ભૂતકાળ છે, ગ્લાસ પરથી ખબર પડે એક વચન છે પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પછાડી મૂકવાને બદલે હું વોઝ ક્યાં મૂકીશ આગળ.
અને પછી બરાબર છે બ્રેક બ્રોક અને પછી પાસ પાર્ટિસિપલમાં શું આવશે બ્રોકન અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ખાસ ધ્યાન રાખજો જે ચેન્જીસ થાય છે પહેલાં જે કંઈ શબ્દ બોલાય છે તમારે ખાસ સમજવાના છે કઈ રીતે થયું શું બોલાય છે. જો સમજ પડી જશે તો લગભગ બધામાં હવે એ જ રીતે આવશે. આ સાદો ભૂતકાળ હતો. આ જ રીતે આના પછીના નેક્સ્ટ ટેન્સ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે.